પીઝા આપણને સૌને ભાવતા જ હોય છે. આપણે બહાર ખાવા જઈએ તો 1500થી 2000 રૂપિયામાં 4 જણના પીઝા થાય છે. તો આજે આપણે ઓછા ખર્ચે ઘરે પીઝા તૈયાર કરીશું. તેના માટે એક મિક્સર જારમાં 2 ચમચી અળસી લઈ તેને પીસી પાવડર તૈયાર કરી લઈશું. અળસી પીસાઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં થોડું ગરમ પાણી ઉમેરી અળસીના પાવડરને પલાળી લઈશું. બીજી વાટકીમાં 2 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું. તેમાં હુંફાળું ગરમ પાણી ઉમેરી લઈશું. ખાંડને ઓગાળી લઈશું. ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં 2 ચમચી ભરી ડ્રાય ઈસ્ટ ઉમેરી લઈશું. ઈસ્ટને પાણીમાં મિલાવી ઢાંકી અને ઈસ્ટને ફરમેન્ટ થવા દઈશું. હવે આપણે એક મિક્સર જારમાં 1 વાટકી ભરી સોજી અને 1 વાટકી ભરી ઘઉંનો લોટ લઈ લઈશું. એકવાર મિક્સર જારને આપણે ફેરવી લઈશું જેથી સોજી થોડી પીસાઈ જાય. લોટને આપણે તાસમાં લઈ તેમાં પલાળેલી અળસી અને ફરમેન્ટ કરેલું ઈસ્ટ ઉમેરી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેમાં છેલ્લે મીઠું મિલાવી લોટને બરોબર મસળી લઈશું અને ગ્રીસ કરેલા બાઉલમાં લોટને મૂકી ઢાંકણ ઢાંકી અને તેને ફરમેન્ટ થવા માટે 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. પીઝાના ટોપિંગ માટે મેં પનીર લીધું છે. તેમાં થોડું મરચું, મીઠું અને ચાટ મસાલો ભભરાવી મસાલાવાળું પનીર તૈયાર કરી લઈશું. અહીંયા લોટ પણ ફરમેન્ટ થઈને તૈયાર થઈ ગયો છે તો તેને એક તાસમાં લઈ થોડું મસળી લઈશું. તેમાંથી લુવા પાડી લઈશું. હું અહીંયા 4 પ્રકારના અલગ અલગ ટોપિંગ સાથે પીઝા બનાવીશ. પીળી મકાઈના લોટને તાસમાં લઈ લઈશું અને તેમાં તૈયાર કરેલા લુવાને થેપી લઈશું. મકાઈના લોટનું ઓટામણ લઈ પીઝા બેઝ બનાવવાથી નીચેથી પીઝા ક્રિસ્પી બને છે. પીઝા બેઝને આપણે ડીશમાં સેટ કરી લઈશું અને તેની ઉપર બધું ટોપિંગ કરી લઈશું. જેમાં પીઝા સોસ, મેયોનીઝ લગાવી લઈશું. હવે તેની ઉપર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ભભરાવી લઈશું. મારી પાસે ચીઝ સ્લાઈસ હતી તો તેના પણ ટુકડા કરીને મૂકી રહી છું. હવે હું અહીંયા કેપ્સિકમ અને કોર્નનું ટોપિંગ કરીશ. હવે તેની પર થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પીઝા સિઝનિંગ ભભરાવી દઈશું. આ રીતે હું બધા પીઝા અલગ અલગ ટોપિંગ સાથે એસેમ્બલ કરી લઈશ. બીજા પીઝા પર હું મસાલાવાળું પનીર, તુલસીના પત્તા, બાફેલી મકાઈના દાણા ઉમેરી લઈશું. આ રીતે આપણે અલગ અલગ ટોપિંગ કરી પીઝા બેઝ તૈયાર કરી લઈશું. તમે તમારી ઈચ્છા અનુસાર અલગ અલગ પ્રકારના ટોપિંગ કરી પીઝા એસેમ્બલ કરી શકો છો. મારી વાનગી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરો જેથી અવનવી વાનગી મૂકવાનું મને મોટિવેશન મળે. અહીંયા હું પીઝા બેઝ ઉપર ટોમેટાની સ્લાઇસ અને તુલસીના પત્તાનું ટોપિંગ કરીશ. હવે એક બેઝ ઉપર હું ડુંગળી અને બાફેલી મકાઈનું એસેમ્બલિંગ કરીશ. અલગ અલગના ટોપિંગ સાથે મેં 4 પ્રકારના પીઝા તૈયાર કરી દીધા છે. પીઝાને આજે હું કડાઈમાં બેક કરીશ. તેના માટે મેં કડાઈમાં મીઠું ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે તેમાં એક કાંઠો મૂકી દઈશ. તેના પર તૈયાર કરેલો પીઝાની પ્લેટ મૂકી ઢાંકી મીડિયમ તાપે 20 થી 25 મિનિટ માટે બેક થવા દઈશું. બધા પીઝા બેક કરી તૈયાર કરી લઈશું. મારા પીઝા બેક કરીને તૈયાર છે. તમે જોઈ શકો છો નીચેથી પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. એકદમ ઓછા ખર્ચે ઘરે સરસ એવા પીઝા રેડી થઈ ગયા છે. તમે પણ મારી રેસીપી ફોલો કરી પીઝા ઘરે બનાવશો તો તમારા પણ પીઝા સરસ જ બનશે.